નમસ્કાર મિત્રો, એક્સપ્રેસ જનરલ નોલેજમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, પાર્ટ 6. આગળના વિડીયોમાં આપણે ભાગ 1 થી 5 સુધી જોઈ ચૂક્યા છીએ. જે જોવાના બાકી હોય તો એક્સપ્રેસ જનરલ નોલેજ ચેનલમાં જઈ પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. મિત્રો, જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી એમસીક્યુ કે જે ગુજરાત સરકારની આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 100% પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે જેમાં દરેક સબ્જેક્ટના પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા છે. તો મિત્રો, વિડીયો વ્યવસ્થિત જોજો. જોઈએ વિડીયોમાં આગળ જનરલ સ્ટડીઝના એમસીક્યુ. ભારતની બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો હતો? 4 ઓપ્શન આપેલા હશે આ રીતે મિત્રો: 26 જાન્યુઆરી 1950, 24 જાન્યુઆરી 1950, 26 નવેમ્બર 1949 કે 15 ઓગસ્ટ 1947. શું આવશે મિત્રો સાચો ઓપ્શન? ઓપ્શન બી આવશે મિત્રો સાચો જવાબ. 24 જાન્યુઆરી 1950. 24 જાન્યુઆરી 1950ના રોજ ભારતની બંધારણ સભાએ રાષ્ટ્રગાનનો સ્વીકાર કર્યો હતો. ખાસ યાદ રાખજો મિત્રો. મિત્રો, તમે કોઈ પ્રશ્નોનો જવાબ જાણતા હોય તો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. આગળ જોઈએ, કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી? કયા કાયદાથી કરવામાં આવી છે મિત્રો? 1833ના ચાર્ટર એક્ટથી. ખાસ યાદ રાખજો મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને વારંવાર પૂછાય છે. કયા કાયદાથી ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કરી દેવામાં આવી છે? 1833નો જે ચાર્ટર એક્ટ આવ્યો હતો તે કાયદાથી ભારતમાં દાસ પ્રથાની જે સમાપ્તિ કરી દેવામાં આવી છે. ખાસ યાદ રાખજો. કેબિનેટ મિશન યોજનાના આધારે રચાયેલી બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? જે બંધારણ સભા કેબિનેટ મિશનની યોજનાને આધારે જે રચાયેલી હતી તેમાં કુલ સભ્યો કેટલા હતા? 385, 229, 299 કે 389. ખાસ યાદ રાખજો મિત્રો, પૂછાયેલો પ્રશ્ન છે. તેમાં કુલ સભ્યો હતા 389. ઓપ્શન ડી સાચો જવાબ થશે અહીં. ઓપ્શન ડી ખાસ યાદ રાખજો, 389 સભ્યો હતા. લેખિત બંધારણની શરૂઆત કયા દેશથી થઈ? લેખિત બંધારણ હોય તો કયા દેશથી શરૂઆત થઈ લેખિત બંધારણની? શું આવશે? જાપાન, ભારત, બ્રિટન કે યુએસએ? શું આવશે સાચો જવાબ? ઓપ્શન ડી આવશે સાચો જવાબ, યુએસએ. યુએસએ દ્વારા લેખિત બંધારણની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય બંધારણમાં સમાનતાનો અધિકાર કયા 5 અનુચ્છેદો વડે પ્રદાન કરાયેલ છે? શું આવશે મિત્રો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ભારતીય બંધારણમાં સમાનતાનો અધિકાર કયા 5 અનુચ્છેદો વડે પ્રદાન કરાયેલ છે? શું આવશે સાચો ઓપ્શન તેમાં? ઓપ્શન સી આવશે, અનુચ્છેદ 14 થી 18. અનુચ્છેદ 14 થી બંધારણમાં જે અનુચ્છેદ 14 થી 18 છે તે બંધારણમાં સમાનતાનો અધિકાર છે તે પ્રદાન કરે છે. ખાસ યાદ રાખજો, 14 થી 18. નીચેનામાંથી કોને ભારતમાં રજવાડાઓને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી? કોણે ભજવી હતી રજવાડાઓને એક સાથે જોડવાની ભૂમિકા ભજવનાર કોણ હતા? શું આવશે સાચો જવાબ? આવશે તેમાં ઓપ્શન સી સાચો જવાબ થશે. એ અને બી, સરદાર પટેલ અને વીપી મેનન. આ બે મહાનુભાવોએ છે તે ભારતમાં રજવાડાઓને જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ખાસ યાદ રાખજો, સરદાર પટેલ, વીપી મેનન. નીચેનામાંથી કોને નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની શક્તિ પ્રાપ્ત છે? નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની શક્તિ કોની પાસે છે? રાજ્ય વિધાનમંડળ, સંસદ, રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન બી સાચો જવાબ આવશે, સંસદ. સંસદ પાસે નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની શક્તિ છે. ખાસ યાદ રાખવું. નીચેનામાંથી કયા આંદોલનને ગાંધીજીએ ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? શું નામ આપ્યું હતું ગાંધીજીએ? ધર્મયુદ્ધ. કયા આંદોલનને આપેલું છે? ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, અમદાવાદ મિલ મજૂર આંદોલન કે બારડોલી સત્યાગ્રહ? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી આવશે, અમદાવાદ મિલ મજૂર આંદોલન. અમદાવાદ મિલ મજૂર આંદોલન છે તેને ગાંધીજીએ ધર્મયુદ્ધ નામ આપ્યું હતું. ખાસ યાદ રાખજો મિત્રો, વારંવાર પૂછાતા પ્રશ્નો છે. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય ભાષાઓનો ઉલ્લેખ છે? કઈ અનુસૂચિમાં છે બંધારણની
માન્ય ભાષાઓનો ઉલ્લેખ છે. શું આવશે સાચો જવાબ? તેમાં કઈ અનુસૂચિ આવશે? ઓપ્શન એ આવશે. 8મી અનુસૂચિમાં ઉલ્લેખ કરેલો છે બંધારણ માન્ય ભાષાઓનો. ખાસ યાદ રાખવું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ. બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ આપવામાં આવી છે? રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ વારંવાર પૂછાય છે, ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. શું આવશે તેમાં? 352. ઓપ્શન બી સાચો જવાબ થશે. બંધારણના 352 અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ કરેલી છે. સીઆરટીનું આખું નામ શું છે? સીઆરટીનું ફૂલ ફોર્મ પૂછેલું છે. ફૂલ ફોર્મ વારંવાર પૂછાય છે મિત્રો, તો ખાસ યાદ રાખવા. શું આવશે સાચો જવાબ તેમાં? કેથોડ રે ટ્યુબ. ઓપ્શન એ સાચો જવાબ થશે અહીં. કેથોડ રે ટ્યુબ, સીઆરટી. ખાસ યાદ રાખવું. આયોજન માટે આધારો નક્કી કરવા એટલે શું થાય? ખાલી જગ્યા આપેલી છે. આયોજન માટે જે આધારો નક્કી કરવા એટલે શું થાય? પાયાનું ચણતર કરવું, નિષ્ણાંતો રોકવા, પૂર્વ ધારણાઓ કરવી કે વિભાગીય અધિકારીઓ નીમવા. શું આવશે સાચો જવાબ તેમાં? પૂર્વ ધારણાઓ કરવી. ઓપ્શન સી સાચો જવાબ થશે. આયોજન માટે આધારો નક્કી કરવા એટલે કે પૂર્વ ધારણાઓ કરવી. ખાસ યાદ રાખજો. ભાડભૂતનો મેળો દર 18 વર્ષે કઈ નદીના કિનારે ભરાય છે? આ પણ પૂછાય છે વારંવાર. ભાડભૂતનો મેળો ક્યારે ભરાય છે? દર 18 વર્ષે ભરાય છે. પણ ક્યાં ભરાય છે? કઈ નદીના કિનારે ભરાય છે? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન એ આવશે નર્મદા. નર્મદા નદીના કિનારે દર 18 વર્ષે ભાડભૂતનો મેળો ભરાય છે. ખાસ યાદ રાખવું. અવરોધનું સૂત્ર જણાવો. તો અવરોધનું સૂત્ર શું થશે? ગણિતનો છે, વિજ્ઞાનનો પ્રશ્ન છે. ખાસ યાદ રાખવું. અવરોધનું સૂત્ર શું છે? સાચો ઓપ્શન શું આવશે? અવરોધનું સૂત્ર છે R = VI. ઓપ્શન બી. ઓપ્શન બી સાચો જવાબ છે. ખાસ યાદ રાખવું. અવરોધનું સૂત્ર. જલીય દ્રાવણની ચોક્કસ પીએચ શેમાંથી માપી શકાય છે? જે જલીય દ્રાવણ હોય છે તેની ચોક્કસ પીએચ માપવા, તેની પીએચ માપવી હોય તો શેમાંથી માપી શકાય છે? પીએચ પેપર, પીએચ મીટર, લિટમસ પેપર કે સાર્વત્રિક સૂચક. શું આવશે સાચો જવાબ તેમાં? પીએચ મીટરથી માપવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ થશે કે જલીય દ્રાવણની ચોક્કસ પીએચ છે એ પીએચ મીટરથી મપાય છે. સિફિલિસ નામનો જાતીય ચેપી રોગ નીચેનામાંથી કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? સિફિલિસ નામનો જે જાતીય રોગ છે તે કયા બેક્ટેરિયામાંથી ઉત્પન્ન થાય છે? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન બી આવશે ટ્રેપાનેમા પેલિડિયમ. ખાસ યાદ રાખવું. વાયરસનું નામ છે ટ્રેપાનેમા પેલિડિયમ, કે જે સિફિલિસ નામનો જે જાતીય ચેપી રોગ છે તે આ બેક્ટેરિયાથી ફેલાય છે. ખાસ યાદ રાખવું. મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે? મનુષ્યની અંદર જે જઠર હોય છે આપણું, જે જઠરની દિવાલ છે તે કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે? 1, 2, 3, 4. શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી સાચો જવાબ થશે 3. જઠરની દિવાલ છે તે 3 પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે. ખાસ યાદ રાખવું. 2 અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. 2 અંકોની સંખ્યા છે, તેના અંકો છે તે સમાન છે. તેના અંકોના ગુણાકાર અંકોના સરવાળાથી 2 ગણો છે તો તે સંખ્યા ખાલી જગ્યા છે. મિત્રો, આવા પ્રશ્નો છે તે ખાસ વ્યવસ્થિત વાંચવા, સમજવા, ત્યારબાદ જ તેનો જવાબ દેવો. ખૂબ જ સરળ છે કે 2 અંકો છે જે એક સંખ્યાના અંકો સમાન છે, તે અંકોના ગુણાકાર અંકોના સરવાળાથી 2 ગણા છે તો તે સંખ્યા કઈ છે? 22, 33, 88 કે 44? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન ડી આવશે 44. ખાસ યાદ રાખવું. એક સંખ્યાના 55% અને 25%નો તફાવત 11.10 થાય છે.
તો તે સંખ્યાના 75% કેટલા થાય? જો તે સંખ્યાનો તફાવત છે તે 11.10% થતો હોય તો તે સંખ્યાના 75% કેટલા થાય? શું આવશે તેમાં સાચો જવાબ? ઓપ્શન બી આવશે 27.75. ખાસ યાદ રાખવું. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા આપેલી છે પેલા આ રીતે આપેલું છે કે AL KLO આપેલું છે તો એના બરાબર શું છે? WOULD. તો AL KLO એની આગળ શું આવશે? ઓપ્શન આપેલા છે આ રીતે: બ્લોક, બાર્જ, કોન્સ કે ડોનર. શું આવશે તેમાં સાચો જવાબ? ખાલી જગ્યામાં કયો વિકલ્પ સાચો થશે? ઓપ્શન ડી થશે, DONOR. ખાસ યાદ રાખવું. F એનો ભાઈ છે. પેલું જે છે સેન્ટેન્સ તે છે F એનો ભાઈ છે. બીજામાં શું કીધું? C એની દીકરી છે, K F ની બહેન છે, G C નો ભાઈ છે. તો G ના કાકા કોણ છે? આમાંથી G ના કાકા કોણ થાય છે? F એ કોનો ભાઈ છે? એનો ભાઈ છે. C છે એની દીકરી છે, K છે F ની બહેન છે અને C છે એ G નો ભાઈ છે. તો G ના કાકા કોણ થાય છે એ ગોતવાનું છે. શું આવશે તેમાં સાચો જવાબ? આવશે ઓપ્શન C, F. F છે તે G ના કાકા થશે. ખાસ યાદ રાખવું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી દેજો. આગળ જોઈએ. દુકાળ શબ્દનો સમાસ ઓળખાવો. ગુજરાતી વ્યાકરણ છે દુકાળ. શબ્દ શું આપેલો છે? દુકાળ. કયો સમાસ થશે? કર્મધારાય સમાસ થશે. ખાસ યાદ રાખવું. કર્મધારાય. ઓપ્શન બી. ડોસો જાણે નરસિંહ અવતાર હતો. આ વાક્યમાં કયો અલંકાર છે? અલંકાર છે બતાવવાનો. ડોસો જાણે નરસિંહ અવતાર હતો. કયો અલંકાર થશે? ઉત્પ્રેક્ષા અલંકાર. જાણે સખે રખે. ખાસ યાદ રાખવું. જાણે રખે સખે જેવું આવતું હોય આપણે શીખી ગયા છે, તમે શીખ્યા છો ગુજરાતી વ્યાકરણમાં. તો કયો અલંકાર થશે? ઉત્પ્રેક્ષા અલંકાર. ઓપ્શન ડી સાચો જવાબ થશે. છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. છંદનો પ્રકાર શોધવાનો છે. લાંબા છે જ્યાં દિન પ્રિય સખી રાત્રિએ દીર્ઘ તેવી. પંક્તિ આપેલી છે. તેનો છંદનો પ્રકાર છે તે તમારે ગોતવાનો છે. મંદાક્રાંતા, શિખરણી, પૃથ્વી કે હરિણી. શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન એ આવશે, મંદાક્રાંતા છંદ થશે. ઓપ્શન એ સાચો જવાબ થશે. આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. ગુજરાતી અનુવાદ પણ તરત જ સ્ફુર્યો. આ વાક્યમાં નિપાત શું છે? પણ, તરત, જ કે એ અને સી બંને. શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન ડી સાચો જવાબ થશે. એ અને સી બંને. પણ અને જ આ વાક્યમાં છે તે શું છે? નિપાત છે. ખાસ યાદ રાખવું. સંધિ છોડો. અનપેક્ષા. અનપેક્ષાની સંધિ છૂટી પાડતા કયો વિકલ્પ સાચો થશે? શું આવશે સાચો જવાબ તેમાં? ઓપ્શન સી સાચો જવાબ થશે. અન વત્તા અપ વત્તા ઈક્ષા. અનપેક્ષા. ખાસ યાદ રાખવું. સંધિ છોડવાનું આ રીતે છે. મેચ એન્ટોમીઝ. એન્ટોમીઝ શબ્દ છે તે તમારે મેચ કરવાના છે. નીચે ઓપ્શન આપેલા છે આ રીતે A B C આપેલા છે, તેની સામે તેના એન્ટોમી વર્ડ આપેલા છે. તો કયા ઓપ્શનનો વર્ડ છે તે સાચો છે તે તમારે ગોતવાનું છે. તો શું આવશે તેમાં સાચો જવાબ? પ્રથમ છે કન્ટિન્યુઝ, એબ્ડોનેન્સ, ફર્ટિલ અને મેક. તો સાચો જવાબ તેમાં થશે ઓપ્શન સી. એ શું આવશે? કન્ટિન્યુઅસ સમૂહ સી આવશે રેસ. એબ્યુનેસ. ઓપ્શન બી આવશે સ્ક્રેટી. ત્યારબાદ છે 3 નંબર છે ફર્ટિલ. શું આવશે સમૂહ? ડી બેરેન. અને ચોથું છે મેક. મેકની સામે શું આવશે? રેજ. એટલે ઓપ્શન સી સાચો જવાબ થશે. અહીં ગીવ સાયનોમીઝ ઓફ પોઈઝન. પોઈઝન શબ્દનો સાયનોમી વર્ડ દેવાનો છે તમારે. એમાંથી 4 ઓપ્શન આપેલા છે. શું આવશે તેમાં સાચો જવાબ? વિનોમ. ઓપ્શન બી સાચો જવાબ થશે. પોઈઝનનો સાયનોમીઝ વર્ડ થશે વિનોમ. ખાસ યાદ રાખવું. ઓપ્શન બી. ગીવ ઓપોઝિટ જેન્ડર ફોર મોંક. મોંકનું ઓપોઝિટ જેન્ડર શું થશે?
મોંક શબ્દ આપેલું છે તેનું ઓપોઝિટ જેન્ડર એટલે કે વિરુદ્ધાર્થી જેન્ડર શું થશે? નન, પ્રેસ્ટ, ફાયર કે મંકી? શું હશે સાચો જવાબ તેમાં? નન. ઓપ્શન એ સાચો જવાબ થશે તેમાં. ગીવ પ્યુરલ ફોર્મ ઓફ હાઇપોથેસિસ. હાઇપોથેસિસનો પ્યુરલ વર્ડ શું થશે? 4 ઓપ્શન આપેલા છે તેમાંથી ઓપ્શન એ સાચો જવાબ થશે તેમાં હાઇપોથેસિસ. ખાસ યાદ રાખવું મિત્રો, હાઇપોથેસિસ. ઓપ્શન એ સાચો જવાબ થશે. તો મિત્રો આ હતા જનરલ સ્ટડીઝના મોસ્ટ આઈએમપી એમસીક્યુ પાર્ટ 6 આપણે જોયો છે. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય હમણાં જ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.